બોટાદના ગઢડા ગોપીનાથજી દેવ મંદિરને રાજ્ય કક્ષાનું અકક્ષાનું યાત્રાધામ જાહેર કરવાની માંગ ઉઠી છે। શ્રી ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે। પત્રમાં ગઢડાના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ સાથે વર્ષ 1987થી યાત્રાધામ જાહેર કરવાની માંગ થઈ રહી હોવાનું જણાવ્યું છે। વર્ષ 2025માં ગઢડા નગરપાલિકાએ પણ આ અંગે ઠરાવ કર્યો હતો। મંદિર ટ્રસ્ટના જણાવ્યા મુજબ ગઢડા ધામમાં દરરોજ 4 થી 4500 જેટલા યાત્રાળુઓ માટે નિઃશુલ્ક પ્રસાદી ભોજન ઉપરાંત મેડિકલ લેબોરેટરી, એક્સ-રે અને ફિઝિયોથેરાપી જેવી સેવાઓ ઉપલબ્ધ છે। પણ યાત્રાધામ વિકાસ બોર્ડને પણ અમે પત્ર લખ્યો છે, મુખ્યમંત્રીશ્રીને પણ લખ્યો છે, કલેક્ટરશ્રીને પણ લખ્યો છે અને લોકોની આસ્થા અને શ્રદ્ધા છે, લોકોની માંગ પણ છે। પણ ખબર નહીં, ભગવાનને પ્રાર્થના કરીએ વહેલી તકે ગઢડા ગોપીનાથ દેવ મંદિરને યાત્રાધામમાં સમાવિષ્ટ કરવામાં આવે એવી અમારી લાગણી છે।